डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મિત્રો સૌને નમસ્કાર। સમાજ કાર્ય એ ખૂબ વિસ્તૃત અને વિશાળ વિષય છે અને એક રીતે મિત્રો જોવા જઈએ તો સમાજ કાર્ય એ આમ અલગથી કોઈ સબ્જેક્ટ નથી, કોઈ વિષય નથી, પણ ઘણા બધા વિષયો અને શાસ્ત્રોનું સમન્વય અને સંકલન છે। એટલે શરૂઆતમાં જ્યારે સમાજ કાર્યમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે એટલે પહેલા સેમિસ્ટરમાં જ અમે વિષયનું જ્યારે બંધારણ આપતા હોઈએ, એના વિશેની સમજણ આપતા હોઈએ છીએ, એ વખતે વારંવાર કહીએ કે આ ઘણા બધા વિજ્ઞાનો શાસ્ત્રોનું સમન્વય અને સંકલન છે। એટલે જેણે સારા સામાજિક કાર્યકર થવું હોય એણે ઘણા બધા વિજ્ઞાનો અને શાસ્ત્રોને વાંચવા જોઈએ। સોશિયોલોજી, સાયકોલોજી, આરોગ્ય, પર્યાવરણ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, તો આવા બધા યુવાનો, મહિલા, બાળકો એના અનેકવિધ જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોના સંદર્ભમાં ઘણા બધા વિજ્ઞાનો અને શાસ્ત્રો અભ્યાસ કરે છે। એનો અભ્યાસ એક સામાજિક કાર્યકર્તા તરીકે દરેક કાર્યકરે કરવો જોઈએ। એટલે આ બધી બાબતોને જ્યારે બહુ પદ્ધતિસર રીતે શીખવવાની વાત આવી તો એમાં જે એક વિષય દાખલ થયો એ અલગ અલગ પ્રકારના સામાજિક વિજ્ઞાનોનો પરિચય। અને અગાઉ પણ આ વિષયના સંદર્ભમાં આપણે ઘણી બધી ચર્ચા અને વાતો કરેલી છે। આજે મિત્રો સામાજિક સમસ્યાના સંદર્ભે આ સામાજિક વિજ્ઞાનોનો પરિચય આપણે અભ્યાસ કરી રહ્યા છે। તો એ વખતે આ સૌથી મહત્ત્વનો જે મુદ્દો એ આ સામાજિક સમસ્યા કોને કહેવાય અને સામાજિક સમસ્યાના સંદર્ભમાં લોકોના કયા કયા વલણો છે એ મુદ્દાને લઈ આજે હું તમારી સમક્ષ ડૉક્ટર બિપિન મકવાણા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આ વાત કરવા માટે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું। અને આપણી યુનિવર્સિટી સમયની સાથે ચાલી રહી છે અને ડિસ્ટન્સ માધ્યમથી એજ્યુકેશન લેતા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન ઊભી થાય એટલા માટે વિડીયો લેક્ચરના એક માધ્યમથી આજે ખૂબ મહત્ત્વના મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાના છે। એટલે ફરીથી આ લેક્ચરમાં આપ સૌને આવકારું છું, સ્વાગત કરું છું। હમણાં જે મેં મુદ્દા વિશે વાત કરી એ પ્રમાણે આજે મિત્રો આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે એ સામાજિક સમસ્યા પ્રત્યે લોકોના વલણો અને સામાજિક સમસ્યા ઊભી થવાના કયા કારણો, આ બે મુદ્દાઓને લઈને ચર્ચા કરવાના છે। શીખવા માટેના મહત્ત્વના કેટલાક ઓબ્જેક્ટિવ મેં તમારી સમક્ષ મૂક્યા છે, જેમાં આ મુદ્દા સાથે એક સામાજિક કાર્યકર તરીકે મારી શું નિસ્બત છે એના વિશેનો ખ્યાલ આવી શકે છે। સૌથી પહેલો મુદ્દો એ સામાજિક સમસ્યા કોને કહેવાય તેના વિશેની જાણકારી મને મળશે આજના લેક્ચરના અંતે। સામાજિક સમસ્યા પ્રત્યેના લોકોના કયા કયા વલણો હોય છે એના વિશે એ ખ્યાલ આવશે। સામાજિક સમસ્યા વિશે વિવિધ નિષ્ણાતો દ્વારા અપાયેલ જુદા જુદા પ્રકારની જે કંઈ જાણકારી છે, કારણ કે એમાં વિદ્વાનોના અલગ અલગ પ્રકારના જે કંઈ જે મતો છે એમાં પણ ઘણા બધા મતાંતરો હોઈ શકે। એટલે આપણે એવી પણ કેટલીક ચર્ચાઓ અને વાતો થકી આ બધા મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરીશું। ચોથો મહત્ત્વનો મુદ્દો સમાજકાર્યના વિદ્યાર્થી તરીકે સામાજિક સમસ્યાના અભ્યાસની ઉપયોગિતા વિશેનો મને ખ્યાલ આવશે, કારણ કે એક સ્ટેટમેન્ટ આ સમાજ કાર્યના સંદર્ભમાં ખૂબ જાણીતું બનેલું છે કે સમાજ કાર્યનું મુખ્ય કામ સમાજ કાર્યનો અંત લાવવાનું છે। એટલે આપણે એક કાર્યકર તરીકે રોજબરોજ શું કરીએ છીએ
તો સમાજમાં ઊભી થયેલ અથવા વકરી ગયેલ જે કંઈ સમસ્યાઓ છે એ બાળલગ્નોની વાત હોય, જાતિગત ભેદભાવોની વાત હોય, દહેજની વાત હોય, બાળમજૂરીની વાત હોય, તો સામાન્ય રીતે આ બધી સમસ્યાઓનો અંત આપણે તમે પહેલા સેમિસ્ટરમાં સામાજિક વિજ્ઞાનોના પરિચયમાં જ સમાજ કાર્યની મૂળભૂત વિચારધારાઓ વિશેની વાતમાં આ બધા મુદ્દાઓને લઈને વિગતે પરિચય તમે કરેલો છે. તો સામાન્ય રીતે જે છે એ એક કાર્યકર તરીકે આ બધા મુદ્દાઓ સાથે એની આ બધા મુદ્દાઓને સમજવાની મારે શું જરૂરિયાત છે એ સંદર્ભમાં કેટલીક જાણકારી મને પ્રાપ્ત થશે. પાંચમો મુદ્દો એ સામાજિક સમસ્યાના વિવિધ કારણો વિશેની મને જાણકારી પ્રાપ્ત થશે. કેમ કે સામાજિક સમસ્યાની ઓળખ, એના વિશેનો અભ્યાસ, એનું નિદાન કરી અને પછી સારવાર કરવાની વાત આવે. એટલે આ બધા મુદ્દાઓ સમાજમાં અમુક પ્રકારના પ્રશ્નો કયા કારણોના લીધે વકરી રહ્યા છે, વિકસી રહ્યા છે, ઊભા થઈ રહ્યા છે, તો એના વિશેની જાણકારી મને પ્રાપ્ત થશે. કેટલીક સામાજિક સમસ્યાઓ નો જે મુદ્દો છે એને લઈ આપણે આ બધા મુદ્દાઓને લઈને ચર્ચા કરીશું. છેલ્લો જે લર્નિંગ માટેનો ઓબ્જેક્ટિવ અથવા મુદ્દો જે ગણીએ, સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે સામાજિક સમસ્યાઓની વિસ્તૃત વિભાવના અને વિવિધ સમસ્યાઓ વિશેની વૈજ્ઞાનિક જાણકારી એ મને પ્રાપ્ત થઈ છે. એટલે એ સમસ્યાના ઉદ્ભવવા પાછળના ચોક્કસ કયા કારણો છે એની જાણકારી એ મને પ્રાપ્ત થશે. એટલે આ 6 મહત્ત્વના હેતુઓ એ આજના લેક્ચરના છે. હવે અલગ અલગ પ્રકારની સામાજિક સમસ્યાઓ આપણી સામાજિક વ્યવસ્થામાં જોવા મળે છે. તો એની પાછળ કયા કયા સમાજના લોકોના અલગ અલગ પ્રકારના વલણો જે હોય છે, તો એવા 6 વલણો વિશેની ચર્ચા એ તમારી સમક્ષ અત્યારે હું મૂકવાનો છું. પહેલું વલણ એ ઉદાસીનતાનું વલણ. કેટલીક સમસ્યાઓના પ્રત્યે એ આપણે આંખ મીચાવણા કરીએ છીએ, ઢાંક પીછોડા કરીએ છીએ. એટલી બધી એ સમસ્યાઓના સંદર્ભમાં આપણને ગંભીરતા નથી હોતી. તો આવી ઉદાસીનતાના કારણે પણ ઘણી બધી આપણી સામાજિક સમસ્યાઓ વકરી રહી છે. એટલે તમે જુઓ કે જ્યાં આગળ જે સમાજ વ્યવસ્થામાં પ્રમાણમાં લોકજાગૃતિ ઓછી હોય, શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, તો ત્યાં આવી ઉદાસીનતા એ પ્રમાણમાં વધારે જોવા મળે. એટલે આ ઉદાસીનતાનું વલણ એ ખૂબ મહત્ત્વનું વલણ છે. એટલે એને પણ એક આપણે કારણભૂત ગણાવી શકીએ. બીજી જે મહત્ત્વની બાબત એ ભાગ્યવાદી વલણ. અને આ ભાગ્યવાદી વલણમાં સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ છીએ કે ભાઈ આ બીમારી થઈ તો એને આપણે પૂર્વજન્મના પાપો સાથે જોડી દેતા હોય છે. ઘણી બધી શારીરિક અને માનસિક બીમારીઓના સંદર્ભમાં આ ઉદાસીનતા આપણને જોવા મળે છે. ભાગ્યવાદી વલણ જોવા મળે છે કે દાખલા તરીકે ભાગ્યમાં હતું એ થયું, હવે આમાં શું કરી શકું હું. પણ સામાન્ય રીતે જે છે, જે અગાઉ જ આપણે આની પહેલાં સામાજિક સમસ્યાઓની વિભાવનાના સંદર્ભમાં જ્યારે મિત્રો આપણે વાત કરતા હતા એ વખતે મેં તમને કહેલું કે દરેક સમસ્યાના ચોક્કસ એ ઉકેલ હોય છે. દુનિયાની એવી કોઈ જ સમસ્યા નથી કે જેનો કોઈ ઉકેલ ન હોય. આવા સ્ટેટમેન્ટો વિશેની ચર્ચા તો આપણે જાહેરમાં કરતા હોઈએ છીએ. તો મિત્રો અહીંયા એક મહત્ત્વની બાબત એ ઘણી બધી બાબતોમાં એ આવું એક વલણ એ જોવા મળે છે કે ભાઈ આ નસીબમાં જે હતું એ થયું, હવે આ બધું દવા કરવાનો શું મતલબ. ભગવાનને રીઝવવાના નામે ઘણા બધા અંધશ્રદ્ધાથી માંડીને એ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે. તો આ ભાગ્યવાદી વલણ મહત્ત્વનું છે.
સ્થાપિત સ્વાર્થની પણ પરિસ્થિતિ જોવા મળે છે. ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. એની પાછળ વિશિષ્ટ જ્ઞાનનો અભાવ, ઘણી બધી એવી માહિતી કે જાણકારી હોય પણ સામાન્ય રીતે જે છે એ અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોય તો એને લઈને જે છે એ તમે જુઓ કે ઘણી બધી બાબતોમાં આ વિશિષ્ટ જ્ઞાનનો અભાવ હોય છે અને એને લઈને એ આપણી સામાજિક વ્યવસ્થામાં ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે અને એમાં સમાજના જુદા જુદા લોકોનું આ પણ એક વલણ જોવા મળતું હોય છે. લાગણીશીલતાનું વલણ એટલે આ પણ જે છે દરેક માણસ પ્રેમ, લાગણી અને હૂંફથી જોડાયેલા છે પણ સામાન્ય રીતે છે એ ઘણા બધા મુદ્દાઓમાં એ લાગણીનો ક્યારેક અતિરેક જોવા મળે. સમાજ વૈજ્ઞાનિક વલણ તો આ 6 પ્રકારના અલગ અલગ વલણો એ આપણી સામાજિક વ્યવસ્થામાં અલગ અલગ સમસ્યા પ્રત્યે એ લોકોના જોવા મળે છે. એટલે આટલી ટૂંકી વાત, આ બધા મુદ્દાઓ ખાસો સમય માગી લેવા છે પણ ક્યારેક આ સામાજિક સમસ્યાઓ વિશેની ચર્ચા કરીશું એ વખતે. અત્યારે થોડીક સમયની મર્યાદાને લઈ એ ટૂંકાણમાં તમારી સમક્ષ વાત મૂકું છું પણ ફરી ક્યારેક સમય મળશે તો આ બધા મુદ્દાઓને આપણે ખૂબ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી મહત્ત્વના જે કેટલાક સામાજિક સમસ્યાઓ ઊભી થવા માટેના જે કારણો છે તો એમાં અલગ અલગ પ્રકારના વિદ્વાનોએ એ અલગ અલગ પ્રકારના કારણો એ સામાજિક સમસ્યા ઊભી થવા માટે કારણભૂત અથવા જવાબદાર ગણાવ્યા છે. એમાં આમ તો સામાજિક સમસ્યાઓનો પરિચય નામના પુસ્તકમાં તો દરેક અલગ અલગ પ્રકારની સામાજિક સમસ્યાઓની વિસ્તૃત વિભાવનાને સમજાવી અને એના પ્રત્યેક કારણોના સંદર્ભમાં અલગ અલગ વિદ્વાનોએ ઘણી બધી પોતાની ફિલોસોફી, પોતાના વિચારો એ રજૂ કર્યા છે. એમાં કેટલાક હવે બધા ફિલોસોફરોની આ બધી ચર્ચાઓ અને વાતો આપણે ચોક્કસ વાંચવી જોઈએ, સમજવી જોઈએ કારણ કે મેં અગાઉ પણ તમને વાત કરી હતી એ પ્રમાણે એક જ મુદ્દાના સંદર્ભમાં ઘણા બધા લોકોના અલગ અલગ પ્રકારના મતાંતરો હોઈ શકે છે. એટલે અહીંયા 2-3 વિદ્વાનો વિશે એ સામાજિક સમસ્યાના સંદર્ભમાં એમણે જે કેટલાક કારણો આપ્યા છે એને લઈ અને થોડીક ટૂંકી ચર્ચા એ આજના લેક્ચરમાં આપણે કરીશું. એમાં એક જે વિદ્વાન છે પોલ લેન્કિસ. આ પોલ લેન્કિસે એ સામાજિક સમસ્યા ના 4 કારણો એ બતાવ્યા છે. એમાં સૌથી પહેલું કારણ અને એમાં ખાસ કરીને સામાજિક સમસ્યાઓ શેના લીધે ઉદ્ભવે છે એના વિશે ની કેટલીક બાબતોને એમણે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. એમાં સૌથી પહેલું કારણ એ વ્યક્તિગત સમાયોજનમાં નિષ્ફળતા. હું મારા કેટલાક વ્યક્તિગત કામોમાં હું સમાયોજન ન સાધી શકું ને એવા મારા જેવા બહુ જ બધા લોકો ભેગા થાય તો એમાં વ્યક્તિથી ઉપર જૂથ અને જૂથની ઉપર સમુદાય, તો આવી ઘણી બધી નિષ્ફળતાઓ એ વ્યક્તિગત રીતે ભેગી થાય તો એ રીતે જે છે એ જે સમસ્યા બને છે અને આપણે આ સમાજશાસ્ત્રની પરિભાષામાં સામાજિક સમસ્યા તરીકે ઓળખીએ છીએ કારણ કે એ સમસ્યાની અસર એ બહુ જ મોટા જનસમુદાયને થવાની હોય છે. એટલે વ્યક્તિગત સમાયોજનમાં નિષ્ફળતાના કારણે એ સામાજિક સમસ્યાઓ ઉદ્ભવે છે એવી વાત પોલ લેન્કિસ નામના વિદ્વાને કરી છે. બીજો જે મુદ્દો સામાજિક સંરચનામાં ખામી ઊભી થવી. એટલે આમ તો બધું બરાબર ચાલે તો કોઈ મુશ્કેલી ન થાય. એટલે સામાજિક આંતરક્રિયા વિશેની જ્યારે આપણે ચર્ચા કરતા હતા એ વખતે મિત્રો મેં તમને અલગ અલગ ઉદાહરણો થકી આંતરક્રિયાની પ્રક્રિયાને સમજાવવાનો પ્રયત્ન કરેલો અને એ વખતે જે આખી વાત કરી હતી અને ફરીથી એ બાબતનું જે પુનરાવર્તન
કરું છું એ આ છે કે દાખલા તરીકે જે થવું જોઈએ ન થાય ને એમાં કંઈ પણ મુશ્કેલી હોય તો એવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ એ સામાન્ય રીતે એ સામાજિક સમસ્યાઓનું કારણ બને છે. દાખલા તરીકે સ્ત્રી અને પુરુષ એટલે આમ તો કુદરતે એવા કોઈ ભેદભાવ નથી રાખ્યા, પણ માણસે એ દીકરા અને દીકરીના જન્મમાં ભેદભાવ રાખી અને આજે પણ આપણી સામાજિક વ્યવસ્થામાં દીકરાના જન્મને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. જ્યાં આગળ ભેદભાવ બંનેને સરખા માનવામાં આવે ત્યાં તો કોઈ મુશ્કેલી નથી, પણ સમાજમાં આવી એક વિચારધારા, આવો એક વિચાર એ કેટલાક લોકોના મનમાં હાવી થયેલો છે. તો એને લીધે જે છે એ બાળક કોઈ પણ સ્ત્રી ગર્ભવતી બને એટલા માટે જાતિના પરીક્ષણની વાત આવે, દીકરી હોય તો એની ભ્રૂણમાં હત્યા કરવાની, એની ભ્રૂણ હત્યા કરવાની વાત આવે. તો ટૂંકમાં આવી આપણી સામાજિક રચના અથવા એનું જે કંઈ વ્યવસ્થા તંત્ર છે એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એના લીધે પણ સામાજિક સમસ્યાઓ જન્મી શકે છે. ત્રીજો મુદ્દો સંસ્થાગત સમાયોજનમાં નિષ્ફળતા. એ કુટુંબ સંસ્થાની વાત હોય, લગ્ન સંસ્થાની વાત હોય, જ્ઞાતિ સંસ્થાની વાત હોય, તો સામાન્ય રીતે જે છે કુટુંબની વાત હોય, લગ્ન સંસ્થાની વાત હોય, હવે સમાજે કેટલાક નીતિ નિયમો નક્કી કરેલા છે. હવે એની ઉપરવટ કંઈ પણ જવાની વાત આવે તો સામાન્ય રીતે જે છે એ ક્યારેક એ સમાયોજન સાધવામાં વ્યક્તિ નિષ્ફળ જાય તો એ પરિસ્થિતિ એ સમસ્યાનું મૂળ કારણ બની શકે છે. ચોથો મુદ્દો સામાજિક નીતિમાં સંસ્થાત્મક વિલંબનાઓ. એટલે એવી ઘણી બધી આપણી સામાજિક વ્યવસ્થામાં સમાજે કેટલાક ચોક્કસ નીતિ નિયમોનું નિર્માણ કરેલું છે. એટલે તમે જુઓ કે બધું બરાબર હોય ત્યાં સુધી બહુ વાંધો નથી આવતો, પણ એવી સામાજિક નીતિમાં કોઈપણ પ્રકારના ફેરફારો થાય છે, એવી કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય છે તો એના લીધે સામાજિક સમસ્યાઓ ઊભી થાય છે. એવું પોલ લેન્કિસ નામનો એક સમાજશાસ્ત્રી હતો, એણે આ 4 કારણો આપેલા. આના પછી નિસ્બત નામનો પણ એક સમાજશાસ્ત્રી, જેનું અલગ અલગ સામાજિક સમસ્યાઓના સંદર્ભમાં ખાસું કામ છે અને અલગ અલગ સ્વરૂપે ઘણા બધા પુસ્તકોમાં પણ એની અલગ અલગ સમસ્યાઓ પ્રત્યેની વિચારધારાને આપણે વાંચીએ છીએ. તો એવા નિસ્બેત નામના સમાજશાસ્ત્રીએ પણ સામાજિક સમસ્યા 4 કારણોના લીધે ઊભી થતી હોવાનું જણાવ્યું છે. એમાં પહેલું કારણ સંસ્થાઓનો સંઘર્ષ. એટલે આ બધું જ્ઞાતિ સંસ્થાની વાત હોય, કુટુંબ સંસ્થાની વાત હોય, તો આવી બધી સંસ્થાઓ એ અલગ અલગ પ્રકારની સંસ્થાઓ આપણી સામાજિક વ્યવસ્થામાં એક આગવું મહત્ત્વ અને મૂલ્ય ધરાવે છે. એટલે એમાં જ્યારે સંઘર્ષની વાત આવે ત્યાં આગળ એ મુશ્કેલી થાય છે. એટલે આવી અલગ અલગ સંસ્થાઓ સાથેનો સંઘર્ષ, સંસ્થાઓ વચ્ચેનો સંઘર્ષ એ એના માટે કારણભૂત ગણાવી શકાય. એટલે સામાજિક સમસ્યાઓ જે અલગ અલગ કારણોના લીધે ઊભી થાય છે એમાં એક વાત હતી એ આ સંસ્થાઓના સંઘર્ષની વાત. સામાજિક ગતિશીલતા યોગ્ય પ્રમાણમાં ન હોય ને કોઈ પણ મુશ્કેલી થાય તો એના લીધે પણ આ સામાજિક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. વ્યક્તિવાદિતા. ઘણી વખત તમે જુઓ કે એવા વ્યક્તિવાદી વલણના લીધે પણ જે ચોક્કસ આખી સમાજ વ્યવસ્થામાં સામાજિક વ્યવસ્થાને, સમગ્ર વ્યવસ્થાને જે માન સન્માન અથવા જે મહત્ત્વ મળવું જોઈએ એ ન મળે. તો એના લીધે આપણી સામાજિક વ્યવસ્થામાં અસમતોલ વિકાસની આખી પરિસ્થિતિ ઊભી થાય છે. તો એની પાછળ એ આ વ્યક્તિવાદિતાના વલણને કારણભૂત આ નિસ્બેત નામના સમાજશાસ્ત્રીએ ગણાવ્યું છે. અને આ સમાજશાસ્ત્રીની વાત સાથે આપણે સંમત પણ થવું પડે
કારણ કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ હોય છે ત્યાં તમે જુઓ તો વિકાસનું આવું ચિત્ર, એક બાજુ મુઠ્ઠીભર લોકો એ કરોડોપતિ, જમવા માટે બેસે તો કઈ વાનગી ખાવી એની ચોઈસના પ્રશ્નો હોય, ને બીજી બાજુ તમે જુઓ તો અત્યારે ભોજન મળ્યું છે, એકાદ બે રોટલી સાંજે, રોટલી અથવા રોટલી ચોઈસની વાત તો બાજુ પર રહી, પણ સાંજે ખાવાનું મળશે કે નહીં એના પ્રશ્નો છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ આપણે સમાજની વચ્ચે રહીને જ કામ કરીએ છીએ, અને હવે આ સમાજ કાર્યમાં તો આ બધી સમસ્યાઓના સંદર્ભમાં જ આવી સમાજની પ્રવર્તમાન સમસ્યાઓ સાથે જ એ આપણે કામ કરવાનું હોય છે. એટલે આ વ્યક્તિવાદિતાનું વલણ એને પણ નિસ્બત નામના સમાજશાસ્ત્રીએ કારણભૂત ગણાવ્યું છે. અને ચોથા પ્રકારની જે મહત્ત્વની બાબત એ ચિંતાજનક સ્થિતિ. કેટલીક પરિસ્થિતિ એવી હોય, કેટલીક સમસ્યાઓ એવી હોય કે જેના લીધે એ આપણી ઊંઘ હરામ થઈ જાય. બહુ જ એમાં કહીએ છીએ ઘણા બધા સમાજશાસ્ત્રીઓ, સમાજ વૈજ્ઞાનિકો એ ચિંતા કરતા હોય છે કે ભાઈ આ જ પ્રકારની પરિસ્થિતિ આગળ વધે, એ મોંઘવારીની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, સ્ત્રી પુરુષના ભેદભાવોની વાત હોય, સ્ત્રીભ્રૂણ હત્યાની વાત હોય, તો આવા ઘણા બધા મુદ્દાઓને લઈ અને ઘણી વખત બધી ચર્ચાઓ આ સમાજ વિજ્ઞાનીઓ કરતા હોય છે. દાખલા તરીકે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ સરખું હોય તો બહુ વાંધો નથી, પણ તમે જુઓ કે 1000 પુરુષ હોય એ 818 ને 20 સ્ત્રીઓ હોય, બાળકીઓ હોય, તો સામાન્ય રીતે તમે જુઓ કે બાકીની જે કંઈ ગેપ પડે છે, એવા 1000 વ્યક્તિઓએ 150-200 લોકોને એ લગ્નથી વંચિત રહેવું પડે. તો સામાન્ય રીતે તમે જુઓ કે આ પ્રકારની ચિંતાજનક પરિસ્થિતિ, છેડતી છે, બળાત્કાર છે, આ પ્રકારની પરિસ્થિતિ શેના લીધે ઊભી થાય છે? તો કેટલીક જાતિગત એટલે આ બધી જાતીય ઈચ્છાઓની પરિપૂર્તિ માટે એ લગ્ન ઈચ્છુક ઉંમર થઈ જાય, લગ્ન ન થાય અથવા યોગ્ય પાત્ર ન મળે, તો એના લીધે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે આ 4 બાબતો જે છે એ આ નિસ્બેત નામના વિદ્વાને જુદી પાડેલી. વધારે એક સમાજશાસ્ત્રી, એમાં રાબ અને સેલ્જિક નામના 2 સમાજશાસ્ત્રીઓ છે, એણે પણ એ સામાજિક સમસ્યાઓ માટેના અલગ અલગ મુદ્દાઓ ને કારણો તરીકે ગણાવેલા છે. એમાં એમના કયા પ્રકારની પરિસ્થિતિ સામાજિક સમસ્યાઓ પેદા કરે છે અથવા ઊભી કરે છે, તો આ બંને વિદ્વાનોના કહેવા પ્રમાણે સંગઠિત સમાજના સભ્યોના સંબંધોને વ્યવસ્થિત કરવાની યોગ્યતા સમાપ્ત થાય ત્યારે સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે કે ભાઈ પૂરતી સંખ્યા એ દીકરા દીકરી, સ્ત્રી અને પુરુષોની હોય તો એમાં લગ્ન નહીં થવાની વાત જ ના આવે. પણ મેં તમને કહ્યું એ પ્રમાણે એ 1000ની વસ્તીએ દીકરીઓના જન્મના પ્રમાણમાં એ 150-200, અને એમાં અલગ અલગ જ્ઞાતિઓ, કેટલાક ગુજરાતના તો જિલ્લાઓ એવા છે કે જ્યાં શિક્ષણનું પ્રમાણ વધારે છે, અને બીજી બાજુ એ 1000 પુરુષોએ સ્ત્રીઓની, બાળકીઓની સંખ્યા એ ખાસી જોવા મળે. એનો મતલબ એ કે શિક્ષિત લોકોના મનમાં પણ દીકરાનો મોહ હોય છે. એટલે સામાન્ય રીતે આ પ્રકારની પરિસ્થિતિ એ આપણી સામાજિક વ્યવસ્થામાં જોવા મળે છે. સમાજની સંસ્થાઓ વિચલિત થવા લાગે ત્યારે, એટલે એ લગ્નની વાત હોય, કુટુંબ વ્યવસ્થાની વાત હોય, જ્ઞાતિ વ્યવસ્થાની વાત હોય, તો આપણી આવી બધી સામાજિક સંસ્થાઓએ અત્યાર સુધી તમે જુઓ તો આખી આપણી સામાજિક વ્યવસ્થાને એમણે
સરસ રીતે જાળવી રાખી છે. ચોક્કસ પ્રકારના નીતિ નિયમોનું નિર્ધારણ કરી અને આખી વ્યવસ્થા એ વર્ષો સુધી એ ટકાવી રાખી છે. એટલે આ સમાજની સંસ્થાઓ એ વિચલિત થવા લાગે ત્યારે આ સામાજિક સમસ્યાઓ ઊભી થાય એવી વાત આ રાબ અને સૈજિક નામના વિદ્વાને કરી છે. અને આપણે આ પરિસ્થિતિને અત્યારે એની અનુભૂતિ પણ કરી રહ્યા છે. એટલે આ બંને વિદ્વાનોની વાત સાથે એઝ અ સોશિયલ વર્કર આપણે સંમત થવું જ પડે. બીજી એક પરિસ્થિતિ, સમાજના સભ્યો કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે, એટલે દાખલા તરીકે ઘણી વખત અમે વિદ્યાર્થીઓ, તમે બધા અત્યારે આપણે ડિસ્ટન્સ એજ્યુકેશનના માધ્યમથી ભણી રહ્યા છો, પણ બધા નિયમો કઈ રીતે બને છે કે દાખલા તરીકે સ્કૂલનો 10 વાગ્યાનો સમય હોય અને તમે બધા 9:30 વાગે હાજર થઈ જાઓ તો પછી મસ્ટર રાખવાની જરૂરિયાત પડે ખરી? એક મહિનો એટલે એક મહિનામાં 26 દિવસ કામના હોય, એટલે રજાના દિવસોને બાદ કરતાં, અને દરરોજ બધા સ્કૂલમાં આવતા હોય તો પછી હાજરીપત્રક નિભાવવાની જરૂરિયાત પડે. તો સામાન્ય રીતે તમે જે છે આવી આપણી સામાજિક વ્યવસ્થામાં તમે જુઓ કે જ્યાં સુધી બધું બરાબર ચાલતું હોય ત્યાં સુધી એવી કોઈ જ મુશ્કેલી નથી. પણ ક્યારેક કોઈક મોડું આવે, એટલે ક્યારેક બિલકુલ ના આવે, ક્યારેક મોડા આવે, તો એ વખતે પછી સ્કૂલો અને આપણા સમાજમાં અલગ અલગ નિયમો બને. એ દાખલા તરીકે ભાઈ 10 વાગે આવે અને 10 વાગે આવવાનો સમય હોય અને 10:30 વાગે જો આવે તો નિર્ધારિત કરેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું કહેવાય. એવું આપણી સામાજિક વ્યવસ્થામાં પણ છે. એટલે કાયદાઓનું ઉલ્લંઘન જ્યારે થાય છે ત્યારે સામાજિક સમસ્યાઓ ઊભી થાય. લોકોની અપેક્ષાનું માળખું ડગમગી જાય ત્યારે, દાખલા તરીકે પહેલાં આપણી સામાજિક વ્યવસ્થામાં બધા નિયમો જડબે સલાક હતા, પણ પછી જે છે કે ભાઈ નિયમોના નામે એ કેટલીક સામાજિક વ્યવસ્થાઓએ શોષણ ઊભું કર્યું. દાખલા તરીકે રાઇટ ટુ ચોઇસની વાત છે કે ભાઈ મને ગમે હું કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરી શકું, પણ આજે પરિસ્થિતિ જુદી જોવા મળે છે. તમારે નક્કી કરેલું હોય એની સાથે તમે લગ્ન ન કરો ને કંઈ પણ મુશ્કેલી ઊભી થાય એટલે તમે બીજી જ્ઞાતિમાં લગ્ન કરો એટલે તરત જ જે છે એ ઘણા બધા સમાજો એને જ્ઞાતિ બહાર મૂકે, સમાજ બહાર મૂકે, ગામ બહાર મૂકે, કેટલીક ચોક્કસ પ્રકારની શિક્ષાઓ કરે. તો આ બધું જે છે એ આપણી સામાજિક વ્યવસ્થામાં જોવા મળે છે. સમાજના મૂલ્યોનું એક પેઢીમાંથી બીજી પેઢી તરફ હસ્તાંતર ના થાય તેવી પરિસ્થિતિમાં સામાજિક સમસ્યાઓ ઊભી થાય છે. જો હું જે વાત તમને કહી રહ્યો છું એ જ મેસેજ બરાબર રીતે પહોંચે તો કોઈ મુશ્કેલી નથી, પણ હું જે ઈચ્છું છું એવું નથી થતું અને એની જગ્યાએ કોઈ જુદા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે, તો સામાન્ય રીતે એવી કોઈપણ પ્રકારની પરિસ્થિતિ એ સામાજિક સમસ્યા ઊભું થવાનું કારણ બને છે. એટલે મિત્રો, આ સામાજિક સમસ્યાઓના સંદર્ભમાં વ્યક્તિઓના અલગ અલગ પ્રકારના વલણો જોવા મળે છે. રાબ, સૈજિક, નિસ્બેતથી માંડી એવા ઘણા બધા વિદ્વાનોએ પણ આપણે જે અલગ અલગ પ્રકારની સામાજિક સમસ્યાઓને લઈને જે ચર્ચાઓ અને વાતો કરતા હોય છે એ સમસ્યાઓ શેના કારણે ઊભી થાય છે, આ સમાજ કાર્યમાં સમસ્યાની ઓળખ માટે મિત્રો આ મુદ્દો ખૂબ અગત્યનો છે. તમે ફિલ્ડવર્કના માધ્યમથી પણ જ્યારે અમે વાત કરતા હોઈએ છીએ એ વખતે વિદ્યાર્થીઓ સમાજ વ્યવસ્થામાં જે અલગ અલગ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થયેલી છે, તો સામાન્ય રીતે ફિલ્ડવર્કમાં જ્યારે અમે વિદ્યાર્થીઓ એટલે તમને બધાને મોકલીએ છીએ એ વખતે ફિલ્ડમાં જઈને કયા પ્રકારના સમુદાય સાથે કામ કરવું, અને બહુ સરસ રીતે આપણી યુનિવર્સિટીએ તો આખી એક વ્યવસ્થા ઊભી કરી છે કે દાખલા તરીકે તમને અલગ અલગ પ્રકારનું એક્સપોઝર મળે એટલા માટે પહેલા સેમિસ્ટરમાં રૂરલ
બીજામાં સ્લમ્સ એરિયામાં, ત્રીજા અને ચોથા સેમિસ્ટરમાં અલગ અલગ પ્રકારની સરકારી અને બિનસરકારી સંસ્થાઓમાં ફિલ્ડવર્ક ગોઠવ્યું છે. એટલે આ ફિલ્ડવર્કના માધ્યમથી આ બધા મુદ્દાઓ સમાજના અલગ અલગ પ્રકારના લોકોના સામાજિક સમસ્યા પ્રત્યેના વલણો અને એની એ સમસ્યા ઊભી થવા પાછળના અલગ અલગ પ્રકારના કયા કયા કારણો હોય છે, એ કારણોના મુદ્દાને સમજવા માટે મિત્રો આ ખૂબ જરૂરી છે આ પાયાની સમજ મેળવવી. એટલે આજનું લેક્ચરમાં આ બે મુદ્દાઓ વિશેની સમજ જેટલી તમારી પાકટ હશે, જેટલી પાકી હશે, એટલી તમને એ અલગ અલગ મુદ્દાઓમાં સમાજના જે કંઈ અલગ અલગ પ્રકારની જે કંઈ મુશ્કેલીઓ છે, અલગ અલગ પ્રકારની જે કંઈ સમસ્યાઓ છે, એ સમસ્યાઓ કેમ ઉદ્ભવે છે, એની પાછળના એક્ઝેક્ટ કયા કારણો છે, એ બધા કારણોને સમજવામાં મિત્રો આ મુદ્દા એ ખાસા ઉપયોગી બની શકે એમ છે. એટલે આ ખાલી બે મુદ્દા નથી, પણ સમાજ કાર્યના અભ્યાસક્રમમાં સૌથી વધુ જેને મહત્ત્વ આપીએ છીએ એ સમસ્યા ઓળખની બાબત. અને સમસ્યાની ઓળખ કરવા માટે આ સમસ્યાના કારણો અને સમાજના અલગ અલગ લોકોના જે આ સમસ્યાઓના સંદર્ભમાં જે વલણો છે, એ બધા વલણોને પણ એક કાર્યકર તરીકે આપણે બરાબર સમજવા પડે. તો ફરીથી મિત્રો આટલી ચર્ચા સાથે આ સામાજિક સમસ્યા અંગેના વલણો અને સામાજિક સમસ્યા કારણો વિશેની વાત એ પૂરી કરું છું. ફિલ્ડવર્કના માધ્યમથી પણ વધુ સારી રીતે આ મુદ્દાને બહુ પ્રેક્ટિકલ રીતે તમે સમજી શકશો. એટલે મિત્રો આટલી ચર્ચા અને વાત સાથે મારી વાત આજની પૂરી કરું છું. આપે મને ધ્યાનથી સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર. ધન્યવાદ.